નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું તો આપની સાથે હેતલ ભગત. વલસાડ પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી 11 દિવસીય આરોપીની ધરપકડ કરીને 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન અને પંચનામું કરવામાં આવ્યું હતું. વલસાડના પારડી તાલુકાના મોતીવાડા વિસ્તારમાં રહેતી બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું 14 નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી. આ ગુનામાં વલસાડ પોલીસે 2000થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરીને શકમંદની પૂછપરછ તેમજ બાતમીદારોની મદદ લઈને ઘટનાના 11મા દિવસે રાત્રે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાંથી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે આરોપીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. રેપનો આરોપી હરિયાણાનો સિરિયલ કિલર નીકળ્યો હતો, જેણે 25 દિવસમાં 3 મહિલા અને 2 પુરુષની હત્યા કરી હતી. ત્યારે આજે વલસાડ ડીવાયએસપી, વાપી ડીવાયએસપી સહિત સક્ષમ અધિકારીઓ દ્વારા આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન અને પંચનામું કરવામાં આવ્યું હતું. બનાવવાળી જગ્યાથી થોડાક મીટર દૂર આરોપીએ ભોગ બનેલી દીકરીનું મોબાઈલનું કવર બતાવ્યું હતું. પોલીસે પંચનામું કરીને મોબાઈલનું કવર કબજે કર્યું હતું. આરોપીએ બનાવના દિવસે અલગ અલગ જગ્યા પરથી પાણીની બોટલ, માઝાની બોટલ, દૂધ અને અન્ય વસ્તુઓ લીધી હતી. એ તમામ જગ્યા આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી. એ જગ્યાઓના પણ અલગ પંચનામા કરાશે. આ સમગ્ર તપાસમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. જિલ્લાના 2 ડીવાયએસપીની અધ્યક્ષતામાં પીઆઈ જીઆર ગઢવીની તપાસ કરનાર અધિકારીની સાથે અન્ય 4 પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, વલસાડ સિટી અને વાપી ટાઉનની કમિટી સમગ્ર કેસનું સુપરવિઝન કરશે. પારડી પોલીસ સ્ટેશનમાં 14મી નવેમ્બરે જે દુષ્કર્મ અને હત્યાનો બનાવ બન્યો હતો, એમાં આરોપીની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. આરોપીના 10 દિવસના 5મી ડિસેમ્બર 2024 15:00 રિમાન્ડ કોર્ટમાંથી મળ્યા છે આપણને. આ આરોપીને અટક કર્યા પછી આજે બનાવવાળી જગ્યાનું જે સીન ઓફ ક્રાઇમ છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે. બનાવવાળી જગ્યાથી થોડાક મીટર દૂર એ આરોપીએ જે ભોગ બનનાર દીકરી હતી એના મોબાઈલ, જે એનું કવર હતું, એ દીકરીનું મોબાઈલનું કવર એણે બતાવ્યું છે. એને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરીને કબજે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આરોપીએ બનાવના દિવસે અલગ અલગ જગ્યા પરથી પાણીની બોટલ, માઝાની બોટલ, દૂધ અને અન્ય જે વસ્તુઓ લીધી હતી એ તમામ જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે. એ જગ્યાઓના પણ અલગ અલગ પંચનામા કરવામાં આવશે. આ સમગ્ર તપાસ એસઆઈટીની આજે રચના કરવામાં આવી છે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની. જિલ્લાના 2 ડીવાયએસપી વર્મા સાહેબ અને દવે સાહેબની અધ્યક્ષતામાં પીઆઈ જીઆર ગઢવી, જે તપાસ કરનાર અમલદાર છે, એમની મદદમાં અન્ય 4 પીઆઈઓ, પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ ઉત્સવ, પીઆઈ એસઓજી અર્જુનસિંહ, પીઆઈ વલસાડ સિટી દિનેશ પરમાર અને પીઆઈ વાપી ટાઉન કેતન રાઠોડ, કુલ 5 પીઆઈ અને 2 ડીવાયએસપીની એક કમિટી આ સમગ્ર તપાસનું સુપરવિઝન કરશે. અને ગઈકાલે જે પ્રેસ નોટમાં ઉલ્લેખ થયો તે પ્રમાણે જે આરોપીએ કબૂલાત આપી હતી પૂનાથી કન્યાકુમારી એક્સપ્રેસમાં કોઈ એક રેલવે સ્ટેશન ઉપર એ ઉતરી ગયો હતો મર્ડર કરીને, એ કન્ફર્મેશન આજે મળી ગયું છે. એસપી રેલવે આંધ્રપ્રદેશની સાથે ચર્ચા કર્યા મુજબ 20મી ઓક્ટોબરના રોજ એક અજાણી મહિલાની લાશ ગુટ્ટી રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવી હતી ટ્રેનના ડબ્બામાંથી. અને એ જે દિવ્યાંગ ડબ્બામાંથી જે લાશ ઉતારવામાં આવી હતી એ આરોપીના કન્ફેશન પ્રમાણે એ મહિલા, જે 35થી 40 વર્ષની મહિલા હતી, એની સાથે દુષ્કર્મ કરીને એની હત્યા કરવાની કબૂલાત આરોપી આપે છે. ટોટલ ગણીએ તો 5 રાજ્યોમાં 5 હત્યા અત્યાર સુધીમાં કન્ફર્મ થઈ છે આરોપી પાસેથી. જેમાં સૌથી પહેલી હત્યા એ આંધ્રપ્રદેશના ગુટ્ટી પૂના કન્યાકુમારી એક્સપ્રેસ ટ્રેનની અંદર એણે હત્યા કરી છે, જે ગુટ્ટી રેલવે સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. એ પછી 25મી ઓક્ટોબરે કર્ણાટકાના મેંગલુરુમાં એક પુરુષની હત્યા કરી છે, એનો ગુનો ત્યાં 25મી ઓક્ટોબરે દાખલ થયો છે. ત્રીજા નંબરે પારડી પોલીસ સ્ટેશન આપણી 19 વર્ષની જે બાળકી હતી, જે પારડીની, એ દીકરીની દુષ્કર્મ અને હત્યાનો ગુનો દાખલ થયેલો છે. ચોથા નંબરે 19મી નવેમ્બરે જે કટિહર એક્સપ્રેસ છે, જે હાવરા રેલવે સ્ટેશન પર ઉતરી હતી, એ હાવરા રેલવે સ્ટેશનમાં એ ટ્રેનની અંદર એક તબલાવાદક પુરુષ વ્યક્તિની એણે હત્યા કરેલી છે. અને 5મો ઇન્સિડન્સ છે, જે આરોપી પકડાયો એ દિવસે 24મી નવેમ્બરે સિકંદરાબાદની અંદર એક મહિલાના રેપ વિથ મર્ડરનો બનાવ છે. કુલ 3 મહિલાઓ અને 2 પુરુષોનું મર્ડર કર્યાની અત્યાર સુધીમાં હકીકત આપને આ તપાસ દરમિયાન મળી છે.
અને સમગ્ર રાજ્ય અને અલગ અલગ તમામ રાજ્યોમાં જ્યાં જ્યાં ચાલુ વર્ષે આ આરોપીની મૂવમેન્ટ થઈ છે એ તમામે તમામ રાજ્યોના રેલવે એસપી અને રેલવે આઈજી સાથે અમે સીધા સંપર્કમાં છીએ અને ચાલુ વર્ષે દાખલ થયેલા તમામ અનડિટેક્ટ મર્ડરની ડિટેલ્સ મેળવવામાં આવી રહી છે અને આરોપીની ફર્ધર ઇન્ટ્રોગેશન આ એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.